ધોરણ 12 વિષય ગુજરાતી એમાં આપણે પ્રકરણ 4 વિષયનો જે અભ્યાસ જે આપણે કરીએ છીએ આપણે પ્રકરણ 4 ની અંદર ફરી પાછા ત્રીજા લેક્ચરની અંદર ભાગ 1 ભાગ 2 જોઈ ગયા છીએ ભાગ 3 ની અંદર ફરી પાછા આપણે જે વાત કરવાની છે કે સત્યાગ્રહ આશ્રમ વિશેની સત્યાગ્રહ આશ્રમની અંદર વિનોબા ભાવેને પોતાના જીવનની અંદર કેવી વિચારસરણી કેવા ગુણ કેવું કૌશલ્ય એના જીવનની અંદર જે વિકસેલું છે તેના વિશે તે પોતે ગાંધીજીના સંપર્કની અંદર રહી અને પોતાનું જીવન પોતે વિકસિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી ટેક્સ્ટ ખુલ્લી રાખો અને જ્યાંથી આપણું અધૂરું છે ભાગ 2 પૂર્ણ કરેલા એમાં ત્રીજા ભાગની અંદર જે આગળના ભાગમાં ભાગ 2 માં આપણે જે વાત કરી હતા કે ભાઈ સભ્યતા શિષ્ટતા વિશેની વાત અધ્યયન ધ્યાન અને ચિંતન 21 વર્ષની વયના સમય દરમિયાન એ પોતે પોતાના જીવનની અંદર જે વ્યતીત કરે છે વિનોબા ભાવે એથી આપણે આગળ વધશું. એક દિવસે પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા. હવે એક દિવસ સવારમાં પ્રભાતિયાનો સમય હતો અને વિનોબા ભાવે પોતાની પક્ષની અંદર ઉપનિષદ પોતે બોલતા. ઉપનિષદ સંહિતા સંસ્કૃતની અંદર આ બધી વસ્તુઓ લખાયેલી છે. એટલે આશ્રમની અંદર રહેનારા જે લોકો હતા એ વિનોબા ભાવેને ઉપનિષદ બોલતા સાંભળી ગયા એટલે એને ગાંધીજી પર ને વાત કરી કે ભાઈ આ વ્યક્તિ તો સંસ્કૃત પણ જાણે છે. એટલે બાપુએ એની પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે તેઓ જેમ કે શકાય પ્રાર્થના જે જીવનની અંદર મેં તમને પ્રાર્થનાનું મહત્વ કીધું હતું કે આશ્રમની અંદર જે પ્રાર્થના થતી ત્યારે એવા સમય પ્રાર્થનાની અંદર કોઈક વિષય ઉપર કે જીવનની અંદર જે જ્ઞાન મળી શકે એવા વિષયો ઉપર જે બોલવાનું હોય એમાં ગાંધીજી જેમ કે શકાય વિનોબા ભાવેને પોતે બોલાવતા હતા. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વત્તા ઓછો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરી. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખ્યું. લેખકને જેમ કે શકાય બોલવાની જે ટેવ તો પહેલેથી પરંતુ અહીંયા જે બોલવું પડ્યું અને હકીકતની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ સમક્ષ જે બોલતા હોય અમે પણ તમને કહીએ અવારનવાર કે તમે સ્ટેજ ઉપર જઈ અને સુવિચાર છે એનું અર્થઘટન છે એના વિશે થોડા અંશે તમે બોલો જેથી કરીને તમારું જીવનની અંદર એ વિકાસ એનો લાભ થાય છે. બોલવાની જે કળા છે એ તમારા જીવનની અંદર વિકસિત થાય એટલે વિનોબા ભાવેને પણ ખૂબ લાભ થયો. એમાંય ખાસ કરીને ગાંધીજીની હાજરી હોય એટલે એક એક શબ્દ એમાં જરા પણ ખામીવાળું ચાલે નહીં. એટલે પોતે વિચારીને પોતે બોલતા હતા. ત્યાર પછી વાત કરીએ સમત્વપૂર્વક બોલવાની સારી કસરત વિનોબા ભાવેને મળી. સમત્વપૂર્વક એટલે સમતાથી. હવે એને સમતાથી જેમ કે શકાય કે સારી એવી કસરત બોલવાની મળી. શું કહેવાનું જો પહેલેથી આપણે નક્કી કરેલું હોય કે મારે આ વસ્તુ બોલવી. આજે આપણે જોઈએ છીએ કે રાજકારણી લોકો જે તે વિસ્તારની અંદર જાય ત્યાં પોતે પહેલેથી મુદ્દાઓ નક્કી કરી લીધા કે આ ગામની અંદર વિકાસ કર્યો તેના વિશે બોલવું ના બોલવું બાકી છે એના વિશે કેવું આ પહેલેથી નક્કી છે. ત્યાં જઈને જે
સ્થિતિ છે એના વિશે પોતે બોલે તો ઘણો બધો ફાયદો થતો. એટલે કહેવાનો મતલબ કે જે બોલવાનું છે એ અગાઉથી આપણે તૈયારી કરવી જોઈએ નહીં. એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ જ દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખો, તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે તો મારું આમ ચાલે. હવે ભગવાન ઈસુએ આજ્ઞા જેમ કહી શકાય, ઈસુ ખ્રિસ્ત જેમ કહી શકાય, એને આપણે બધા જાણીએ છીએ. એને આદેશ આપેલો છે કે જ્યારે પણ તમે પ્રચાર કરવા માટે જાઓ ત્યારે એવા સમય અગાઉથી તમારે વિચારો મારે શું બોલવું, શું કહેવું. એટલે વિચારી ન રાખવું કે ભગવાન ઈશ્વર છે ને તમને પ્રેરણા આપશે બોલવા માટે. એટલે વિચારી રાખીને બોલશો અને જો તમે વિચારી બોલશો તો એ તમારે જે પ્રેરણા, તમારે જે કહેવાનું છે એ તમારી પ્રેરણા છે, ઈશ્વરની. આમ વિનોબા ભાવેનું ચાલે છે. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું. મારી પાસે લોકોને મોકલતા. વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? ના મળ્યા હો તો જરૂર મળો. એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યો. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. હવે બાપુએ ગાંધીજીએ વિનોબા ભાવેનું ઘડતર કરવાનું, ઘડતર એટલે કેળવણી, એ કેળવણીનું જે નક્કી જ કરેલું કે આ વ્યક્તિની કેળવણી કરવી. એટલે લોકો જેને પોતે ગાંધીજી પાસે જે લોકો આવતા ને એ ગાંધીજી વિનોબા પાસે મોકલતા. એમાં વર્ધા જેમ કહી શકાય ગયા. વર્ધા એક પ્રકારનું સ્થળ છે, શહેર જેમ કહી શકાય. ત્યાં ગયા એ પછી જે કોઈ જાણવાની ઈચ્છા ધરાવનાર જિજ્ઞાસુ એ સેવાગ્રામની અંદર જે લોકો ત્યાં જતા એટલે બાપુ પહેલા એને પૂછતા એ લોકોને કે તમે વિનોબા ભાવેને મળી રહ્યા? જો ના મળ્યા હોય તો પહેલા જરૂરથી એને તમે મળો. એ ભાઈ એક વખત એક ભાઈ એને ગાંધીજીને મળવા માટે ગયા. એટલે એ ભાઈને એને પૂછ્યું અને એ વ્યક્તિ ભારતના જેમ કહી શકાય પ્રખ્યાત ક્રાંતિકારી વ્યક્તિ હતા. એટલે બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેક પવનાર સુધી આવેલા. હવે એ વ્યક્તિને કીધું કે તમે વિનોબા ભાવેને મળો. હવે પવનાર છે ને ત્યાં એક શહેર છે, એક શહેર જ્યાં વિનોબા નો આશ્રમ, વિનોબા ભાવેનો આશ્રમ છે ને ત્યાં સુધી એ વ્યક્તિ આવ્યા, ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી. હવે એ સમય દરમિયાન વિનોબા ભાવે શું કરતા હતા? ત્યારે હું ખેતરમાં ખોદતો હતો, નજર ઉઠાવી જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું કેમ આવવાનું થયું? તો કહે બસ આમ દર્શન કરવા આવ્યા. પછી તો શું બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામે લાગી ગયો. હવે એ સમય દરમિયાન વિનોબા ભાવે ખેતરની અંદર ખોદકામ કરતા હતા અને એ વ્યક્તિ ત્યાં આવ્યો એટલે પોતે ઊંચું જોઈ અને એની સામે જોયું. એટલે વિનોબા ભાવે પૂછ્યું કેમ આવવાનું છું ભાઈ? ત્યારે સામેના વ્યક્તિ કીધું બસ આમ જ કે તમને દર્શનાર્થે અમે આવ્યા. પછી બીજી કોઈ વાતચીત ચર્ચા કાંઈ થાય નહીં. એટલે વિનોબા ભાવે ખુદ પોતે કામે ફરી પાછા લાગી ગયા. હવે નજર પણ કામ ભણી વળી ગયું. ભણી એટલે તરફ કહેવાય છે. હવે એ તરફ જેમ કહી શકાય એનું કામ ફરી પાછા કામ તરફ એની નજર ચાલી. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા પરંતુ કાંઈ બોલ્યા કર્યા નહીં. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યું. હવે થોડી વાર એ વ્યક્તિ ઊભો રહ્યો. વિનોબા ભાવે પોતાનું કામ કરતા હતા, કાંઈ પણ બોલ્યા નહીં. અને થોડી વાર પછી ત્યાંથી ચાલ્યા ગયા, સીધા ગયા ગાંધીજી. ગાંધીજી પાસે એને રાવ ફરિયાદ કહેવાય છે. એને ફરિયાદ કરી કે તમે કેવા માણસ પાસે મને મોકલ્યો, મારી સાથે કશી વાતચીત પણ ના કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા? જમીન ખોદતા હતા. એ
જાણ્યું એટલે બાપુ કહે તો પછી નારાજ થવાની શી જરૂર છે? વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? હવે ગાંધીજીને કીધું કે તમે કેવા માણસ પાસે મને મોકલો, એટલે કોઈ પણ પ્રકારની કે મારી સાથે વાતચીત ન કરી, એટલે ગાંધીજી સમજી ગયા. એટલે એને પૂછ્યું તરત તમને ક્યાં ત્યારે શું કરતા હતા? ત્યારે જમીન કરતા હતા. આટલું જાણી લીધું. બાપુએ કીધું તો પછી તમારે નારાજ થવાની, ગુસ્સે થવાની શું જરૂર છે? કે પોતાનું કામ કરતા હતા ને, તમારી સાથે બોલે કેવી રીતના આવી ત્યારે તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માગી લેવો જોઈએ. આમ બાપુએ એમને તો મનાવી લીધા, પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો. હવે એ કે તમને ખબર તો નથી કે કોઈ પણ વ્યક્તિને આપણે મળવા જવું હોય તો સૌથી પહેલા આપણે એની પાસે સમય માંગવો. આ વાસ્તવિક આપણા સમય આ વસ્તુ થઈ શકે નહીં, એટલે સામેના માણસને આપણે સમય માંગવો પડે. એટલે બાપુએ એને એમ કરી અને એને મનાવી લીધા. જ્યારે વિનોબા ભાવે એમ કહે છે કે ગાંધીજી પોતે મળે છે ત્યારે એવા સમયે ગાંધીજી એને ફટકારો એટલે કે ઠપકો આપો, એને ઠપકો આપો. કહે ભલા માણસ કોઈ આવે ને ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે કરતા થતું આવ્યું છે. હવે કઈ ગાંધીજી એને કીધું ભલા માણસે કે આપણે કોઈ પણ વ્યક્તિ આવે ને તો એને મળવું જોઈએ, એની સાથે વાતચીત કરવી જોઈએ. આ પણ એક સેવાનું કામ જ છે, એક પ્રકારનું કામ જ કહેવાય. એમના હાથેથી, ગાંધીજીના હાથેથી ધીરે ધીરે વિનોબા ભાવેની કેળવણી થતી હતી. ત્યારે સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. બાપુએ મને પાળિકા પ્રાણી જેવો બનાવ્યો. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી. હું સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. સ્વભાવે વિનોબા ભાવે જંગલી, કારણ કે જંગલી જાનવરનો જે સ્વભાવ હોય તેવો જ સ્વભાવ જેમ કહી શકાય વિનોબા ભાવે. બાપુ જેમ કહી શકાય કે ગાંધી વિનોબા ભાવે પાળિકા પ્રાણી જેમ કહી શકાય. પાળેલું પ્રાણી હોય એની જેમ દેખરેખ રાખીએ, કેળવણી રાખીએ, એને સમજાવીએ, ફુસલાવીએ, તેવી રીતના વિનોબા ભાવેને સમજાવતા હતા. હવે વિનોબા ભાવે જેમ કહી શકાય એના ચરણોની અંદર બેસી એક અસભ્ય માણસમાંથી જેમ કહી શકાય પોતે એક સેવક બને છે અને એ ગાંધીજી સાથે રહી અને પૂરી લગન થઈને પોતે એની સેવા કરતા હોય. એટલે એ સેવા જે કરે છે એને ભગવાનની પૂજાનું સાધન માને છે. આ સેવાનું જે કાર્ય કરે એના માટે સાધન થઈ ગયું અને જનતાનો મારો સ્વામી, આ પ્રજાજનો અને દેશની જે સેવા માટે, દેશના કાર્ય માટે પોતે એ સ્વામી માનતા હોય છે. બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને નથી ખબર, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી હતી અને જો એ પરીક્ષામાં તેઓ ઉણા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત. મારી કસોટી કરીને એમને મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા, પરંતુ મને એમની સત્યનિષ્ઠામાં લગેલી ખામી ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકત. હવે વિનોબા ભાવે કહે છે મેં એમની કસોટી, ગાંધીજી મારી કસોટી કરી હોય કે ન કરી મને નથી ખબર, પણ મેં મારી બુદ્ધિપૂર્વક મેં ગાંધીજીની ઘણી બધી પરીક્ષાઓ કરી લીધી અને એ પરીક્ષાઓ તે ઘણા બધા ઊંડાપણ એની અંદર ઉતર્યા. પણ તેમ છતાં પણ કદાચ જો ગાંધીજી એની પરીક્ષા કરી હોત તો પોતે ટકી પણ ન શકત અને કસોટી કરીને ગમે તેટલી ખામી, વિનોબા ભાઈની અંદર જે ખામીઓ હોય એને ગાંધીજીએ જો જોઈ હોત ને, જોતા હોય અથવા જોતા રહેતા હોય તો પણ તેમની પાસે વિનોબા ભાવે એની પાસે રહેલા છે. પણ તેમ છતાં વિનોબા ભાવે જેમ કહી શકાય કે ગાંધીજીની અંદર પડેલી જે સત્ય નિષ્ઠા છે એ સત્ય નિષ્ઠાને લગી રહે એટલે સહેજ કહેવાય છે. સહેજ પણ જેમ કહી શકાય ખામી પોતે આવવા નથી દીધી. ઓછપ લાગી હોત, ઓછપ એટલે અધૂરપ કહેવાય છે. એ અધૂરપ જો લાગી હોત ને તો પણ એની પાસે ટકી ના શકે જો ગાંધીજીને આવું લાગ્યું હોત તો. મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે,
તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું, પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનાર બીજા સજ્જનોની ન પડી. હવે ઘણા બધા મહાપુરુષો જેમ કે શ્રી વિનોબાએ જોયેલા, અને તેમ છતાં પણ એક મુક્ત પુરુષ પણ જોયા, પૂર્ણ પુરુષો પણ અહીંયા જોયેલા છે, પણ આવા કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પોતે આકર્ષાયેલા નથી. પણ હર હંમેશને માટે જેમ કે શકાય જે વ્યક્તિ પોતાને અધૂરું માનનારા હોય ને એવા બાપુ, એક આવા વ્યક્તિનું અલગથીને એ વિનોબાને જીવનની અંદર આકર્ષણ થયેલું હતું. અને હંમેશા માટે ગાંધીજી એમ જ કહેતા કે હું સત્યથી ને હજી ઘણો બધો દૂર છું. આ વસ્તુ ઘણા બધા શું કહેવાય, અધૂરા ઘડા છલકાતા જાજુ કહેવત છે ને, થોડું હોય એને જાદુ બતાવતા. એટલે પૂર્ણતાનો દાવો કરનાર બીજા સજ્જનોને ન પડે. જે જીવનની અંદર જે વિનોબાએ પોતાનો જેમ કે પૂર્ણતાનો દાવો કરનારો વ્યક્તિ, ગાંધીજીએ પૂર્ણતા પૂર્ણ છે એવો દાવો એ ક્યારેય કર્યો નથી. એટલે હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો. તે એમની અંતરબાહ્ય એકતાની અવસ્થા પર. વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. ગીતામાં તો એ કહ્યું જ છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં. હવે ગાંધીજી સાથે પોતે લીન થયેલા અને આંતરબાહ્ય એકતા અવસ્થા, આંતર અને બાહ્ય વર્તનમાં સમાનતા જે હોય એને આંતરબાહ્ય એકતા કહેવાય છે. આંતર અને બાહ્ય ની અંદર જેમ કે શકાય વર્તનમાં સમાનતા હોય તેને આંતરબાહ્ય કહેવાય. અવસ્થા જે કહેવાય, અવસ્થા એટલે સ્થિતિ કહેવાય. અવસ્થા એટલે સ્થિતિ. આ સ્થિતિ સમાનતાની જે સ્થિતિ અને કર્મયોગની દીક્ષા જે ગાંધીજી પાસેથી મળેલી અને ગીતા શ્રીમદ ભગવદ ગીતાની અંદર જેમ કહી શકાય સંપૂર્ણપણે એનો સાક્ષાત્કાર થયેલો. અને શ્રીમદ ભગવદ ગીતાની અંદરથી જેમ કહી શકાય સત્ય અને અહિંસા, આ બે શબ્દો જેમ કહી શકાય ગાંધીજીએ પોતાના જીવનની અંદર અપનાવેલા. એટલે બાપુના જીવન ઉપરથી સંપૂર્ણપણે સાક્ષાત્કાર વિનોબાને થાય છે. ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. ગીતામાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આવે છે. આ વર્ણન આખે આખું કોઈને લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞા તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે. પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દીઠા. હવે ગીતાના કર્મયોગ, કારણ કે શ્રીમદ ભગવદ ગીતાની અંદર કર્મયોગ વિશેની જે વાત આવે છે કે પ્રત્યક્ષ આચરણ નજર સમક્ષ જો પોતે જોયેલું હોય તો ગાંધીજીને. ગીતામાં સ્થિત પ્રજ્ઞાની વાત કે જે વ્યક્તિ પોતાની બુદ્ધિને જેમ કે સ્થિર રાખી શકતો હોય એ લક્ષણ ગાંધીજીની અંદર છે. આ વર્ણન જેમ કે આખે આખું કોઈને લાગુ પડતો હોય એવું સ્થિત પ્રજ્ઞ જો ગોતવા જાય તો મહાન ભાગ્ય હોય તો એ છે મહાત્મા ગાંધી. આ લક્ષણની નજીક મહાપુરુષોની સગી આંખે જોનાર કોઈ હોય મહાપુરુષોમાં તો એ છે ગાંધીજી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી આ લેક્ચર આપણે રાખીએ. ફરી પાછા આના પછીના લેક્ચરની અંદર આપણે મળશું ભાગ 4 ની અંદર. આ ભાગ 3 આપણે પૂર્ણ કરીએ. અસ્તુ, જય હિન્દ.